હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ નવો બ્લોગ। તો આ બ્લોગમાં તમને બતાવીશ કે મારો માય ફર્સ્ટ બ્લોગ કેવી રીતે વાયરલ થયો। તમારે પણ માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કરવો હોય તો હવે આસાન છે, કેમ કે તમારે માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કરવો હોય તો મારો વિડીયો પૂરો જોવો। તો તમારે માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કરવો હોય તો બધેથી તમારો અલગ માય ફર્સ્ટ બ્લોગ હોવો જોઈએ। નવી ચેનલ હોય કે જૂની ચેનલ હોય તો તમારે માય ફર્સ્ટ બ્લોગ વાયરલ ન થતો હોય તો આ વિડીયો પૂરો જોવો। તો તમારે માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કરવો હોય તો તમારે હાવ સબસે બદેશી અલગ એટલે કે બદેશી અલગ તમારે માય ફર્સ્ટ બ્લોગ બનાવવો પડશે। ટાઇટલ કીવર્ડ જોતા હોય તો મારા માય ફર્સ્ટ બ્લોગમાંથી તમે લઈ શકો, કેમ કે મેં માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કર્યો ને મારે બદેશી અલગ માય ફર્સ્ટ બ્લોગ બનાવ્યો છે મેં। તો માય ફર્સ્ટ બ્લોગ વાયરલ કરવો એ હાવ આસાન છે, કેમ કે બદેશી તમારો અલગ માય ફર્સ્ટ બ્લોગ હશે ને તો તમારો માય ફર્સ્ટ બ્લોગ फटाफट वायरल થઈ જશે। તો મારો વિડીયો તમે જોઈને માય ફર્સ્ટ બ્લોગ सबसे अलग बना सकते हो। तो મારા માય ફર્સ્ટ બ્લોગ તમે જોવો और મારો વિડીયો કેવો છે એમ તમારા બધેથી માય ફર્સ્ટ બ્લોગ વાયરલ થઈ ગયા છે। મારા 6 વિડીયો અપલોડ કર્યા હતા મેં યુટ્યુબમાં માય ફર્સ્ટ બ્લોગ, તો મારા 6 વિડીયો અપલોડ કર્યા હતા और मेरा 6 વિડીયો વાયરલ થઈ ગયા છે માય ફર્સ્ટ બ્લોગ। તો તમે જોઈ શકો મારા માય ફર્સ્ટ બ્લોગ યુટ્યુબમાં ચેનલ में जाके।